નોકરી કે ધંધા પરથી થાક્યા પાક્યા ઘરે પહોંચો ત્યારે શાંતિ મળે એવી તમારી ઈચ્છા હોય છે, ખરું ને? તો આ શાંતિ કે રિલેક્સન્સ કોણ લાવી શકે? અલબત્ત તમે પોતે જ. નવાઈ લાગે છે ને? પરંતુ કોઈ અનામ વ્યક્તિએ ધ ટ્રબલ ટ્રી શીર્ષક હેઠળ ઇન્ટરનેટ પર એક સ્ટોરી વહેતી મૂકી છે. તો એ સ્ટોરી તમે સાંભળો એટલે આ વાત તમને સમજાઈ જશે. મારા જૂના ફાર્મ હાઉસના સમારકામ માટે મેં એક સુથારને બોલાવ્યો. તો એના કામનો પ્રથમ દિવસ ખૂબ કમનસીબ નીવડ્યો. કામ પર આવતા રસ્તામાં ટાયર પંક્ચર થયું. એમાં 1 કલાક વેડફાઈ ગયો. કામ ચાલુ કર્યું તો તરત જ એની ઇલેક્ટ્રિક કરવત બગડી ગઈ. તો દિવસના અંતે ઘરે જતા તેની ખખડધડ ટ્રક શરૂ જ ન થઈ. હું તેને મારી કારમાં મૂકવા ગયો તો રસ્તામાં તે એક પણ શબ્દ બોલ્યો નહીં. એના ઘરે પહોંચ્યા ત્યારે તેણે મને તેના પરિવારને મળવા આમંત્રણ આપ્યું. તો ઘરમાં દાખલ થતાં પહેલાં તે એક નાનકડા વૃક્ષ પાસે રોકાયો. પોતાના બંને હાથ વડે વૃક્ષની ડાળીઓને સ્પર્શ્યો. પછી બારણામાં પ્રવેશતા મેં એનામાં ગજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. પોતાના 2 બાળકોને વહાલથી ગળે લગાડ્યા. પત્નીને ચુંબન કર્યું. તો એ પછી મને તે કાર સુધી મૂકવા આવ્યો. તો પેલા વૃક્ષ પાસેથી પસાર થતાં હું મારું કુતૂહલ રોકી ન શક્યો. એટલે મેં એને પૂછ્યું કે ઘરમાં પ્રવેશતા પહેલાં તે વૃક્ષની ડાળીઓને શા માટે સ્પર્શ્યો હતો? એણે જવાબ આપ્યો, અરે હા, આ વૃક્ષ તો મારી મુશ્કેલીઓને ટીંગાડવાની કીટી છે. હું કામે જાઉં ત્યારે કોઈને કોઈ મુશ્કેલી તો આવવાની છે. તો એની સાથે ઘરે મારા પત્ની અને બાળકોને શી લેવા દેવા? એટલે જ્યારે સાંજે કામ પરથી પાછો આવું છું તો મુશ્કેલીઓને આ વૃક્ષ પર લટકાવી દઈને ઘરમાં પ્રવેશ કરું છું. અને તેમાં મજાની વાત એ છે કે તેણે સસ્મિત કહ્યું, સવારે કામ પર જતી વેળાએ એ મુશ્કેલીઓને પાછી લેવા જાઉં છું તો રાતે લટકાવેલી મુશ્કેલીઓમાંથી ઘણી ખરી ત્યાં હોતી જ નથી. તો હવે સમજાયું કે તમારે શાંતિ જોઈતી હોય તો એ તમારે જ લાવવાની છે.